નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ આપણને ખબર જ નથી કે આપણા પોતાના શરીરની અંદર જ એક આખો નકશો છુપાયેલો છે. એક એવો નકશો જે આપણને સ્વસ્થ રહેવાનો રસ્તો બતાવી શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છે એક્યુપ્રેશરની. તો ચાલો આ આખી રહસ્યમય દુનિયાને સાથે મળીને સમજીએ. આ કહેવત આપણે સૌએ સાંભળી જ છે, ખરું ને? તંદુરસ્તીથી મોટું કોઈ સુખ નથી. અને આ જ સત્ય એક્યુપ્રેશર જેવી આપણી પ્રાચીન પદ્ધતિઓનો પાયો છે. એ આપણને શીખવે છે કે કુદરત સાથે રહીને કેવી રીતે સ્વસ્થ રહી શકાય છે. એક વાત સમજી લઈએ, એક્યુપ્રેશર કોઈ નવું ફેશન ટ્રેન્ડ નથી. અરે, આ તો એક એવી પ્રાચીન વિદ્યા છે જેને આપણે બસ ફરીથી શોધી રહ્યા છીએ. એની શરૂઆત તો એવા સમયમાં થઈ હતી જ્યારે સારવાર કુદરત સાથે એકદમ જોડાયેલી હતી. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, એ સમયની જ્યારે લોકો પ્રકૃતિ સાથે કેટલા નજીક હતા. ઉઘાડા પગે પથ્થર અને માટી પર ચાલતા તો એમના પગના તળિયા પર જે કુદરતી દબાણ આવતું ને, એ જાણે આખા શરીર માટે એક નેચરલ મસાજ જેવું હતું. આજ તો એક્યુપ્રેશરનો પાયો છે. પણ આજે આપણા બૂટ ચંપલ અને સપાટ ફર્શવાળા ઘરોએ આપણને આ કુદરતી થેરેપીથી દૂર કરી દીધા છે. તો આ કામ કેવી રીતે કરે છે? અચ્છા, 1 મિનિટ માટે આપણા શરીરને એક મોટું, જટિલ વાયરિંગ સિસ્ટમ સમજો, બરાબર? અને આપણા હાથ અને પગ શું છે? એ છે એના મેઇન સ્વિચબોર્ડ. આ સ્વિચબોર્ડ પર અલગ અલગ બટન એટલે કે પોઇન્ટ્સ આપેલા છે. હવે જો આપણે સાચા બટનને દબાવીએ તો આખા શરીરમાં જે એનર્જીનો ફ્લો છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને એનાથી જ સ્વાસ્થ્ય સુધરે છે. સિમ્પલ છે ને? હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ એનર્જી ચેનલ્સને કંટ્રોલ કરવાના જે પેનલ્સ છે એ બીજે ક્યાંય નહીં પણ આપણા શરીર પર જ છે. એવા નકશા જે આપણી નજર સામે જ છે પણ આપણે કદાચ ક્યારે ધ્યાન નથી આપ્યું. આ વાત જાણીને ખરેખર નવાઈ લાગશે. આપણો જે હાથ છે ને, એ જાણે કે આખા શરીરનો એક નાનકડો નકશો છે, મિની વર્ઝન. હાથનો દરેક ભાગ શરીરના કોઈને કોઈ અંગ સાથે સીધો જોડાયેલો છે. જો આપણે આ નકશો વાંચતા શીખી જઈએ તો સમજો કે સ્વાસ્થ્યનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં આવી ગયો. તો ચાલો આ હાથનો નકશો જરા ધ્યાનથી જોઈએ. અંગૂઠો જે છે એ આપણું માથું અને ગરદન છે. પહેલી અને છેલ્લી આંગળી એ આપણા 2 હાથ છે અને વચ્ચેની જે 2 આંગળીઓ છે એ છે આપણા પગ. અને હથેળી એ તો જાણે કે શરીરનું પાવર હાઉસ છે, જ્યાં પેટ, ફેફસા, હૃદય જેવા મુખ્ય અંગોના પોઇન્ટ્સ આવેલા છે. અને વાત અહીં જ નથી અટકતી, ખબર છે? આપણો કાન પણ શરીરનો એક નકશો છે. એનો આકાર જુઓ, જાણે ગર્ભમાં કોઈ ઊંધું બાળક સૂતું હોય એવો છે. કાનની જે બૂટ છે એ માથું છે અને જેમ જેમ ઉપર જઈએ એમ શરીરના બાકીના ભાગ આવે છે, છેક ઉપર પગ. કેટલું અદ્ભુત છે આ બધું! સારું, થિયરી તો ઘણી સમજી લીધી, પણ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે કેટલીક એકદમ પ્રેક્ટિકલ અને સરળ ટેકનિક જોઈએ જેનો ઉપયોગ કરીને રોજિંદા જીવનમાં તરત જ રાહત મેળવી શકાય છે. સારું, હવે એ જોઈએ જેની આપણને બધાને ક્યારેક ને ક્યારેક જરૂર પડે છે, માથાનો કે ગરદનનો દુખાવો. એના માટે એકદમ જાદુઈ પોઈન્ટ છે. બસ મુઠ્ઠી વાળવાની છે. હવે જુઓ, અંગૂઠો અને પહેલી આંગળી, એની વચ્ચે જે માંસલ ભાગ છે ને, બસ એ જ. એને 5 મિનિટ માટે સરસ રીતે દબાવો અને યાદ રાખજો, આ જ વસ્તુ બીજા હાથ પર પણ કરવાની છે. તરત જ ફરક દેખાશે. હવે ધારો કે છાતીથી લઈને પેટ સુધીની કોઈ તકલીફ છે, જેમ કે એલર્જી, ગેસ કે અપચો, તો એના માટે પણ એક પોઈન્ટ છે. ફક્ત હાથને 90 ડિગ્રી પર વાળો. જ્યાં કોણીનો વળાંક પૂરો થાય છે, બસ ત્યાં જ. એ પોઈન્ટ પર 5 મિનિટ માટે મસાજ કરો. આ એક જ પોઈન્ટ ઘણી બધી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. આમાં દિશા બહુ જ મહત્વની છે. યાદ છે, વચ્ચેની 2 આંગળીઓ આપણા પગ છે. બસ એ 2 આંગળીઓની વચ્ચેના ભાગમાં મસાજ કરવાની છે. જો કબજિયાત જેવી તકલીફ હોય તો નીચેની તરફ, એટલે કે આંગળીઓના ટેરવા તરફ. અને જો કોઈ પ્રવાહ રોકવો હોય તો ઉપરની તરફ, એટલે કે હથેળી તરફ. તો આ તો થઈ નાની મોટી તકલીફોના ઉપાયની વાત. પણ જો આપણે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવું હોય તો? ચાલો હવે એવી કેટલીક રોજિંદી આદતો વિશે જાણીએ જે આપણને હંમેશા ફિટ રાખવામાં મદદ કરશે. આપણા શરીરનું કેન્દ્રબિંદુ કયું છે? આપણી નાભી. આ એ જ જગ્યા છે જ્યાંથી આપણું જીવન શરૂ થયું હતું. એ આપણા શરીરનું મૂળ છે, જ્યાંથી આખા શરીરમાં એનર્જી ફેલાય છે. એ આપણું મેઇન્ટેનન્સ સેન્ટર છે.
અને આ કેન્દ્ર કેટલું શક્તિશાળી છે એનો અંદાજ આ નંબર પરથી આવશે. લગભગ 72,000, હા 72,000 નાડીઓ અહીં આવીને મળે છે. આ જ કારણ છે કે નાભીને આપણા શરીરનું મુખ્ય એનર્જી હબ કહેવાય છે. તો પછી આ પાવરફુલ સેન્ટરનો ફાયદો કેવી રીતે ઉઠાવવો? એકદમ સરળ. રોજ રાત્રે સૂતા પહેલાં નાભીમાં માત્ર 2 ટીપા તેલ નાખવાના. જો શરીરમાં વાયુ કે દુખાવાની તકલીફ હોય તો તલનું તેલ, ગરમી કે ચામડીની તકલીફ હોય તો ઠંડક માટે દેશી ઘી અને જો શરદી કફ હોય તો સરસવનું તેલ. આ તેલ સીધું 72,000 નાડીઓ સુધી પહોંચીને આખા શરીરને પોષણ આપશે. અને છેલ્લે દિવસભર એનર્જીથી ભરપૂર રહેવા માટે 2 સરળ કસરતો. પહેલી, જોરથી તાળી પાડો. હા, બસ તાળી પાડવાથી હાથમાં રહેલા શરીરના બધા અંગોના પોઈન્ટ્સ એક્ટિવ થઈ જશે. અને બીજી, 5 મિનિટ માટે બધી આંગળીઓના ટેરવાને એકબીજા સાથે હળવે હળવે ટકરાવો. આનાથી મગજ તેજ થશે અને કોન્સન્ટ્રેશન પણ વધશે. તો આ બધી વાતો પછી એક સવાલ મનમાં જરૂર આવે. શું એવું નથી લાગતું કે સારા સ્વાસ્થ્યની જે ચાવી આપણે બહાર શોધીએ છીએ એ કદાચ બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના જ હાથમાં છે? આપણી આંગળીઓના ટેરવે? વિચારવા જેવી વાત છે, ખરું ને?